આપણે હવામાં જો ભેહું થડી છે ને પાડાની બાજુમાં એકથી ભેહું હાલશે નહીં. પાડાની પાછળ હાલવા વળી છે ને એ આ નિરાતે હાલે છે કે ભાઈ વરીને પાછો મારવા આવશે. કેમ કે એને કોઈને અડવાનું નહીં ભેહુંને. ભેહું ગઈ જો પડખે નીકળી ગઈ સ્પીડમાં તોય માર ખાય. ને સામેની બાજુ જો ઝાકર આવવા માંડી છે પાછી. આ બાજુ એવી નથી ને આ બાજુ આપણે ફૂલ દેખાય છે. પાડો આપણે થોડોક નબળો પડ્યો કે નહીં ખોટું ના કહેતા કમેન્ટ કરજો, સાચું કહેજો એમાં. કેમ કે પાડો લઈ આવ્યા ત્યાર પછી નબળો પડ્યો. નબળો પડવાનું કારણ હું તમને કહી દઉં કે પાડો છે ને ઘરે બાંધો રહેતો હતો. 4-5 મહિનાથી હવે છૂટ્યો જ નથી કેમ કે વરસાદ નથી પછી એટલે ડૂચા પહેલાં જ પૂરા થઈ ગયા છે. એટલે 4 મહિના ઘરે બાંધો ખાય. એટલે બાંધો ખાય ગમે એટલું ખાય નાખો તમે બધું ખાવાનું એટલું જ ખાય એ. અને અહીંયા શું છે કે છૂટું રખડે આખો દી કસરત કરે કેમ કે ચક્રું માર્યા રાખે આખો દી. હા આપણે એક નથી થતી આમાં જો રિઝલ્ટ પડે ને ટોપ પડે. આપણે ના આવા રિઝલ્ટ એક જાફરા નહીં આવે, આના જેવા નહીં આવે. દેશી મિક્સ થઈ જાય, હાઈટ પકડી જાય. જાફરો એમાં લેવા વાંધો જો આ ચાકરી કરી મરી જાય પણ ચાકરી લોહી ન પકડે ઘડીકમાં તો એ પ્રોબ્લેમ મારું થાય. આપણો પાડો છે ને જો અહીંયા નદીનો કાંઠો હોય ને આપણે એમાં ચરવા માંડ્યો. પાડો ભાવ થોડો છે કેમ કે આમાં બધું લીલું ખડ થઈ ગયું છે ને. અને હું ખાલી અહીંયા કલાક બાંધી નાખું ને એટલે એની બધું કલાકમાં એને સાફ કરી દઈએ. હાવ ધરાઈ દઈએ, ભૂખ્યો નથી કેમ કે ભાવ થોડું હોય ને એટલે બધું ખાઈ જાય. તે જો હાલવા માંડ્યા ધીરે ધીરે. હવે આ કમિંગ સૂન છે વિયાવાની તૈયારીમાં. આપણે ભેમાં બધા ચરવા માંડવા આવી ગઈ ચરવું છે ને આજે કેમ કે ખાલી એને પગ મોકરો કરવા એટલામાં જ આવે ને ચક્કર મારીને હમણાં ભાગશે ઘરે. ઘરે ભૂકો ખાઈ લે ને પૂરું પછી અહીંયા ખાલી ઊભી રહેવા જ આવે. અડધી કલાક 1.5 કલાક ઊભી રહી જાય. ધરાથી લઈ જાય તો ઓલી બાજુ ચક્રું મારે, ના લઈ જાય તો અહીંયાથી પાછી ઘણી ચક્કર મારવું હોય મારે. પાણીને હવે છેલ્લા અહીંયાથી રામરા હવે વધશે નહીં પાણી કેમ કે હવે પાણી હોય ને ખાલી થવા માંડી છે. ઉપરવાસથી જ નદી ખાલી થઈ ગઈ છે. બધી આવી ગઈ ઘડીક રખડ છે પછી ભાગશે ઘરે. આપણે ખડેલી કાલે કીધું હતું કે ભાઈ રિપીટ થવાની શક્યતા છે તો લાગી રહ્યું છે કે પાછી આવી હશે. પાડો લગભગ ઉડવાનું કરે છે. આજે બહેન પાછી વહી જવા દી ઘરે. હવે પગ મટી જાય ને પછી મેળે થાય બેન, ત્યાં સુધી કાંઈ નહીં. બીજી આપણી પડી ગઈ છે આ ધીરી અત્યારે ચરવામાં. હવે મોરી છે ઓગર વારે છે. જો આમને આમ એ રહે ને તો પાડી આવશે કેમ કે નમણ નાખી ગઈ છે. કાયદેસર ખાડા પડવા માંડ્યા છે. જો કે જોઈએ એવા નથી પડ્યા, ફૂલ તૈયારી છે. ભૂતળાનું આપણે એમાં રિઝલ્ટ આવશે. જેટલી ભેહું હજી જાન્યુઆરી મહિના સુધી જેટલી ભેહું ગયા છે ને એટલે બધામાં ભૂતળાના રિઝલ્ટ આવશે. જાન્યુઆરી પછીના જે આવશે ને જે રિઝલ્ટ એ પછી આના આવશે આપણા ભાઈબંધ ભગરભાઈના. હાલો હવે હું ચરી લીધું ને જવા દઈ ઘરે. ખડેલીની શક્યતા હોય એવું લાગે છે. આ ખબર પડી જાય જો સાંજે. બે હું ભાગી નીકળી ઘરે ચરવું છે ને મેં તો હાલો ઘરે જ આવે દઈ ભગો. હા એ બે આગળમાં જ છે. કાલે ચેક કરતો હતો તો એને લાગતું હતું મને કે ભાઈ રિપીટ થાય એવું હોય કેમ કે એને પગની પીડા આવી ને તે એની પહેલાં એવું જ થયું હતું કે પગ માંદી તાવ આવ્યો ને એમાં માંદી પડી એમાં જલાઈ જાય.
અત્યારે જો ભેહું ઘરે ખાઈ છે. આ પાટણ થોડોક ખાર થાય છે હજી, બાકી ભેહું અડધી આ બાજુ નીણમાં મંડાણી, અડધી ચણાની ખારિયામાં છે. જેને જે ભાવતું હોય નહીં ખાય. આમાં જો પાડો માથો ઊંચો કરે, જો મારી આને બગાડી દીધી. અહીંયા માથે જ ઊભું રહેવું પડે. ભાઈ તોફાની બહુ છે. શું છે? મોઢું નીચે. તો આપણો એકલો છે ને ભાઈબંધ, એકલો ખાવા વાળો છે. ચણાને ખાવી બધું કોઈ ભેહું પડખે ચડતી નથી. આપણે ઊભા છીએ છતાંય પડખે ચડવા ના દઈએ. ઓલી બાજુ ભેહું બધી મંડાણી હવે માંડીને ભૂકામાં. એટલે ભાઈબંધ એકલાને ખાવાનું. તો અત્યારે છે ને ઘડીક જ આવે ભેહું બધી ચરાઈ જાય. આવે પાડો પણ ધીરો પડી ગયો, કેમ કે હવે બધીને ખાવા દઈએ. પોતે ધરાણો ને એટલે પછી જ્યાં સુધી ધરાય નહીં ત્યાં સુધી તોફાન કરે જ પાડા. તોફાન કરે એટલે પાછું બીજી રીતના તોફાન હોય. પછી ખારો હાવ થઈ જાય ફૂલ પાછો. બધી ભેહું ઉપાડી લે. જ્યારે ઉપાડે ને ત્યાં મગજ ગયો ને તો એક ભગાડી દે બધી. બાકી અહીંયા ચરે છે ગાયો પણ જો સામે ચરવા માંડી. આવે બધી પડી ગઈ ધીરી. બધી અહીંયા જો છૂટી છે આજ તો. આ છે આપણી ગમતી. આનું નામ બદલાવી નાખ્યું છે આપણે, કેમ કે આપણા દોસ્તની ગંગા 2 ગાયો હતી. બે વાછડી મરી ગઈ ને ગાયું. તે પછી આપણું પણ મન ઓલું થઈ ગયું છે કે નામ બદલાવી નાખી. ગંગામાંથી ગમતી રાખી દે. હું ગમતી ખાવાનું બહુ નથી રાખતી, કેમ કે દૂધ પી લે એટલે ખાવાનું બહુ ભાવતું નથી. પછી એને ઓલો ભાઈ બંધો ખાવા તો હીકતો નથી. અને આ છેરો મારી લે દૂધ પીએ ને એટલે. બાકી આપણો એક ખાવા જો તૈયાર કરી, બીજો ઓલો કરવો છે. આનું ગમતી નામ આપણે કેવું લાગ્યું કોમેન્ટ કરજો. ગમતી નહીં જવાબ દે. ગંગા હા સીધો જવાબ દઈએ. હા એને ગમતી બોલાવશે ને એટલે ગમતીમાં જવાબ દે જ. બગડો છે ને નદીમાં ચક્કર મારીને હવે આવી ગયો છે ભેહુંમાં. એટલે હવે બધીને ઉપાડવાની, મારવાનું કરે. જો બગાડી, જો બગાડવા માંડે બધીને. કેમ કે હજી થોડુંક સેટ થવામાં આવ્યા છે ભાઈજી. કેમ કે અઠવાડિયું લાગશે જે સેટ થઈ જાય એટલે પછી વાંધો નથી. વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટ કરી નાખજો. જય માતાજી ને જય શ્રી રામ બધાને.